हेलो गाइस, वेलकम बैक टू दक्षा परमा व्लॉग्स। आई होप आप सब बढ़िया होंगे। अभी सुबह के बज रहे हैं 6 या 7 और हम जा रहे हैं गाँव। उत्तरायण थी, अच्छा वासी उत्तरायण है। और ये बुआ नाश्ता लेके आ गई है और ये दोनों मेरी बुआ है। जा रहे हैं गाँव। ठीक है गाइस, मैं डिक्की में बैठी हूँ क्योंकि अब मैं सो जाऊँ। तो जो મિત્રો આપણે શાંતુફુઈ ભજીયા લઈને આવી ગયા છે, ભેગો ચટણી એ લાવ્યા છે ને ચીક્કી એ લાવ્યા છે। જાઓ, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ દક્ષા પરમા વ્લોગ્સ। તો અમે જો પૂગી ગયા છીએ ગામડે। આ છે, આને તો તમે ઓળખો જ છો, વળવાંદરી। આમાં નાની વળવાંદરી જે અત્યારે મારાથી ગુસ્સે છે, નારાજ છે, ખબર નહીં। જો 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 અને હળિયા ન કરે મારાથી। અને જો આપણે જયલાભાઈ પતંગ ચગાવતા હતા અને અમને દેખાઈ ગયા। બાય બાય। સો હેલો ગાઈસ, તો હવે અમે તમને છે ને દેખાડવા જઈ રહ્યા છીએ અહીંનું મંદિર જે કડુકામાં પ્રખ્યાત છે, જેને ખીટલાપા મંદિરથી ઓળખાય છે। અને જો આ અમારા ઘરથી થોડુંક જ દૂર છે, તમે જોઈ શકો છો। અહીંયા તમને સ્ટાર્ટિંગમાં જ બધું જોવા મળશે। અને આ છે ખીટલાપા મંદિરનો ગેટ। તો ચલો મિત્રો, તમને દેખાડું મારા ગામનું મંદિર। તો મિત્રો, સૌથી પહેલાં અમે કાઢી લીધા બૂટ ચંપલ અને પછી જાશું અંદર। અને અહીંયા છે ને પગ પણ ધ્યાનથી મૂકવો જોઈશે, કારણ કે ગમે ત્યાં ખીટલાપા હોય જ છે, ગમે ત્યાં આપણને દર્શન દઈ જ દે। અને આ જો અંદર તો આપણને ફોટો પાડવાની મનાઈ હતી, એટલે આપણે બ્લોગ ત્યાં ન લઈ શક્યા। પણ તમે જ્યારે અહીંયા આવો ને એટલે તમારે પગ ધ્યાનથી મૂકવાનું, કારણ કે અહીંયા ખીટલાપા પડતા જ હોય છે, હે ને। અને આપણે કવિતાબેન તો ગામડે જ રહે છે એટલે એને બધી ખબર હોય, પણ હું કોક દી આવું એટલે મને કંઈ ખબર ન હોય। ચલો, તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે થઈ જાવી ઘર ભેગા। તો મિત્રો, તમને કેવું લાગ્યું મારા ગામનું મંદિર જરા કમેન્ટમાં કહેજો। અને હવે આપણે જાવી બીજી જગ્યાએ। અને અમારા કડુકા ગામમાં તો ખીટલાપાનું મંદિર પ્રખ્યાત છે। તો ચલો મિત્રો, હવે આપણે છે ને બીજી જગ્યાએ રખડવા જાવી। ખીટલાપાના મંદિરે દર્શન તો કરી લીધા, હવે આપણે ખીટલાપાના મંદિરને બાય બાય કરશું ને જઈશું બીજી જગ્યાએ। અને હવે ચલાવે છે આપણી કવિતા મેડમ। હવે મારે નંબર ડાયલ કરીને રાખવો પડશે। બેસી જાઓ, ઘડી તો ચડે। તો ચલો મિત્રો, હવે આપણે જાવી ઘર બાજુ। કવિતા મેડમ જાળવજો। તો જો મિત્રો, આપણે કવિતા મેડમ એક્ટિવા લઈ લીધી છે ને હવે આપણે ઘર બાજુ જાવી। અને પાછું આપણી એક્ટિવામાં છે ને પંચર હતું, તો અમારે બધી દુકાનો બંધ હતી આજે, તો પંચર ન કરાવી શક્યા, એટલે હવે અમે જાવી છીએ બીજી જગ્યાએ। તો મિત્રો, આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો કા। હા, અને હવે તો અમે ઘરે ભેગા થઈ જાવી છીએ, નકર અમને ધોઈ નાખશે બધા। અને ઘરે કોઈ નથી, અમે કીધું નથી કે અમે ખીટલાપાના મંદિરે ગયા, કઈ તો બીજી જગ્યાએ જઈ કંઈક જોવા। અને આ જો અમારા ગામનો અવેડો, આપણે એક્ટિવા મૂકીને બાઇક કોકનું હાઈટ કર્યું। તો મિત્રો, અહીં આપણા દાદા બેઠા છે અને એમના ભાઈબંધ અહીં બેઠા છે કે મારું છે ને દાદા। અને આ ખીમબાપુ આપણાથી નારાજ થઈ ગયા છે, કારણ કે મેં લઈ લીધા છે એમના 50 રૂપિયા। હવે હું કવિતા જાવી બીજી જગ્યાએ બાઇકનું નક્કી કરવા કા। અને જો અહીંયા કેટલા બાર શું કહેવાય, બારમાસીના ઝાડવા છે, તમારે જોતા હોય તો કમેન્ટ કરો, હું લેતી આવીશ। અમદાવાદ જે રહેતા હોય ને એ જ મિત્રો। જાઓ, અમે ધડ કરીને અમારા જીજાજી આગળથી બાઇકની ચાવી લઈ લીધી છે અને હવે જાવી પેલા આયા અમારે। તો જો મિત્રો, અમે ફાઇનલી બાઇક લઈને જાવી છીએ। આ બે એક બનેવી ને એક ભાઈ છે, એમને બીક લાગે અમે ક્યાંક પડવી નહીં। જો હવે અમે ફૂલ જોશમાં તો જાવી છીએ, હવે જોવી શું થાય છે। હાલો, જો આ દક્ષા પરમાર બાઇક ચલાવે છે અને એની ઓછી બાઇક આવડે છે, એટલે અમને પડવાની બીક લાગે છે। હા મિત્રો, સાચું જ બોલું છું। અમારી બેન છે ને, જો અમને પણ પડવાની બીક લાગે છે, કારણ કે એને ઓછી ગાડી ફાવે છે એટલે। ચાલો મિત્રો, આ છે જો અમારા નયનભાઈ, ઈ પણ આવે છે હોતે। આ છે અમારા જો ટેન્ડોરિયા છોકરાઓ બધાય, અને આ બેનને આજ છે તેડવા આવવાના છે। અને આ જો અમારું ઘર છે, અને આ ઓલા કણે જો આ જો અમારું ખીટલાપાનું મંદિર છે। અને 12 વાગી ગયા એટલે જો મોરલોય પણ વાગે છે।
હા અમને જો નથી ખબર કે અમે કઈ જગ્યાએ જાવી છે. અમને જો કોકની અમારા જીજાજીની બાઇક મળી છે તો અમે તે બ્લોગ ઉતારવા જઈ રહ્યા. કડુકા ગામનો રોડ છે. તમે ક્યારેક આવો તો કડુકા ગામ ક્યારેક જો આ કડુકાની પંચરની દુકાનો છે. આ પંચરની દુકાનો છે અને આ કડુકાનો રસ્તો છે. જો તમારે ક્યારેય પણ આવવું હોય તો કહેજો. જો અહીંયા સીમકાનું છે. મિત્રો અમે હવે લઈ આવ્યા છીએ ભાગ અને હવે ખાઈશું અમે ભાગ. જો અને આ અમારા બેહવાની જગ્યા છે. જો બોગનવેલની નીચે. હાલો મિત્રો હવે ખાઈ લેવી ભાગ પછી મળવી. જો આ છે અમારા જયદીપભાઈ. જયલા સામો જો તો આ જો જયલો છે અને આની બાઇક છે છે ખોટકાઈ ગયેલી છે. તો જો મિત્રો અમે આ સુમસાન ઇલાકા ટાઈપમાં કેમ આવ્યા છીએ તમે એ જ વિચારો છો. તમે આવ્યા છીએ લેબરું લેવા. જાઓ બાઇક લઈને હું ફૂઈ અને કવિતા અને હું આવી રહી. જો અને અહીં જો નકરા એલોવેરા છે. અમદાવાદમાં કેટલા ભાવ લે કા ફૂઈ? अहमदाबाद में 400 रुपये किलो और हमारे इधर तो फ्री में मिलते हैं नहीं. તો મિત્રો તમે વિચારતા હશો કે અત્યારે બધા ઇમોશનલ કેમ થઈ ગયા છે, કારણ કે આ હતું મારી બહેનનું જીયાણું અને હવે એને મોકલે છે સાસરે. આજે એના સાસરિયાવાળા તેડવા આવ્યા હતા. હવે જમી બધું કરીને હવે એને વિદાય આપી દીધી અને મને તો રોવું નહોતું આવતું કારણ કે હું એને પાછી મળવાની જ હતી. મિત્રો આ છે મારા દાદા અને મારા દાદી. આ દાદાનું નામ છે કરશન દાદા અને આપણે વલુમાં. હા જઈ રહ્યા. તો મિત્રો અમે જો રખડીને આવી ગયા છીએ અને અહીંયા મહેમાન છે એટલે અમે જાજુ શૂટ નહીં કરવી. અહીંયા અમારો બ્લોગ થાય છે પૂરો. જય માતાજી. લાય